નમસ્તે મિત્રો, ક્ષેત્રફળ અને પરિમિતિના કેટલાક દાખલા જોઈએ. દાખલા આપણે છે કે ત્રિકોણની પરિમિતિ એ 56 સેમી છે. આજે આની બોર્ડર છે કેટલી છે? 56 સેમી છે ટોટલ. પહેલી બાજુ એ બીજી બાજુ કરતા બમણી છે અને ત્રીજી બાજુ કરતા 4 સેમી વધારે છે. તો સૌથી મોટી બાજુનું માપ એટલે આપણે બધી બાજુનું માપ શોધી લઈએ. સૌથી પહેલા જો ત્રિકોણ છે, નામ આપી દઈએ ABC ત્રિકોણ છે. કોઈ પણ એક બાજુ લઈ લઈએ. પહેલી બાજુ છે, બીજા આ એક ફર્સ્ટ નંબરની છે, તો પહેલી બાજુ બીજી કરતા બમણી છે. આ જે બાજુ લઈએ પહેલી, તો બીજી બાજુ કરતા બમણી છે, તો બીજી બાજુને આપણે ધારી લઈએ x. તો પહેલી બાજુ કેટલી થવાની છે? 2x થવાની છે. અને ત્રીજી બાજુ કરતા 4 સેમી, જો વાક્ય સળંગ જ છે તો બીજી બાજુની જ વાત ચાલે છે. પહેલી બાજુ બીજી કરતા બમણી છે, ત્રીજી કરતા 4 સેમી વધારે છે. આ ત્રીજી બાકી છે, પાણી કરી દઈએ 2x - 4. થોડો 3 બાજુ થઈ ગઈ. ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? એ ત્રણેય બાજુની માપનો સરવાળો. ત્રણેય બાજુ લઈ લઈએ. જો AB + BC + AC અથવા CA. AB નું માપ કેટલું છે? 2x છે, તો 2x પ્લસ એ જો B થી C નું માપ x છે, તો આપણે x લઈ લઈએ, પ્લસ AC અથવા CA 2x - 4. પરિમિતિ આપણને આપેલી છે કેટલી છે? 56 આપેલી છે, લખી દો 56. હવે 2x x અને ફરીથી 2x છે, 2x + x 3x, 3x + 2x કેટલા થવાના? 5x - 4. સામે 56 આપેલા છે, -4 સામે મોકલો. 56 - 4 છે, સામે જાય તો પ્લસ થઈ જાય, બરાબર 5x. 56 + 4 કરીએ કેટલા થવાના છે? 60, બરાબર 5x. x ના જોડે 5 ગુણાકારમાં છે, સામે મોકલી દો તો 60 ભાગ્યા થઈ જાય 5, બરાબર x. 5 થી ભાગ ચાલે જુઓ તો x બરાબર 12. 12 × 5 = 60 થાય. તો x ની વેલ્યુ કેટલી મળી આપણને? 12 મળી છે. હવે આ x ને એ લખી દેજો, x બરાબર 12. હવે બધાનું શોધી લઈએ. અહીંયા 2x છે, તો 12 × 2 કેટલા થવાના છે? આ 24 થવાના છે. x એટલે કે આ 12 થવાના છે. અહીંયા 2x કેટલા થાય? તો 24 - 4 આ કેટલી થવાની છે? 20. તો 20 12 24. શેનું પૂછ્યું છે? સૌથી મોટી બાજુ. સૌથી મોટી કઈ થવાની છે? આજે AB આપણે ધારી છે 24 થવાની છે. તો આપણે નામ શોધવાનું કીધું હોય, નામ આપી દઈએ આપણે. કયું છે? AB. AB બરાબર 24. પાછળ લખાશે સેમી. તો ખ્યાલ આવ્યો? તો આવી રીતે આપણે પરિમિતિના સૂત્ર ઉપરથી પરિમિતિ આપેલી હતી, બાજુનું માપ ધારી લીધા, એના ઉપરથી જવાબ મળે છે. દાખલો બીજો જોઈએ. ત્રિકોણની બાજુની લંબાઈ 5 સેમી, 7 સેમી અને 10 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 3 બાજુઓ છે, એકનું માપ 5 લઈ લઈએ, 7 અને 10 છે. 7 10 આવી રીતે છે. તો આવામાં કરવાનું સૌથી પહેલા પરિમિતિ શોધી લેવાની. પરિમિતિ બરાબર શું થઈ જાય? 3 બાજુનો સરવાળો. 3 બાજુના માપનો સરવાળો થાય છે. તો 3 બાજુના માપ કેટલા છે? 5 + 7 + 10. તો 7 + 5 12, 12 + 10 એટલે કે 22. આ શું મળ્યું? પરિમિતિ. બધા માપ સેમીમાં છે. પછી શોધવાની આપણે અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ, અર્ધનો અર્થ શું થાય? અડધા. તો જે પરિમિતિ આવી છે 22 ભાગ્યા કરી દેવાના 2, બરાબર કેટલા મળી જાય? 11. હવે શોધવાનું શું છે? આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ બરાબર શું કરવાનું છે? ખબર છે? વર્ગમૂળ બનાવવાનું છે. અહીંયા s લખવાનું છે. પછી s - a. a મતલબ કે બાજુ. આ બાજુઓ છે, માપ આપી દેજો. આ a બનાવી દઈએ, b c. કોઈ પણ જગ્યાએ નામ આપી શકીએ આપણે, તો બધી જગ્યાએ બાદબાકી કરવાની છે. હવે આગળ s - b અને s - c આવી રીતે લખી દીધું છે. ફરીથી વર્ગમૂળ બનાવી દેવાનું. s નું માપ અર્ધ પરિમિતિ છે, એને શું કહેવાય? s કહેવાય છે. s બરાબર 11 મળ્યા હતા, અહીંયા લખી દો 11. 11 - a, પહેલી બાજુ એક લઈ લઈએ 5. ફરીથી 11 - 7 લઈ લઈએ b માં, 11 - 10. ખ્યાલ આવ્યો છે? ફરીથી લખી દો અહીંયા 11 ના 11. ડાયરેક્ટ આપણે આ સ્ટેપમાં ગણી શકીએ. 11 - 5 કરીએ કેટલા આવે? 6. અહીંયા 6 લખી દો તોય ચાલશે. 6. 11 - 7 કરીએ એટલે 4. 11 - 10 એટલે કે 1. ફરીથી 11 6 છે, તો 6 × 4 6 ચોક 24 થાય છે. 24 × 11 કરી દો વર્ગમૂળમાં. 24 × 11. જો ડાયરેક્ટ કરવા હોય તો 24 × 1 કેટલા થશે? 240 થશે.
ફરીથી 24 ગુણ્યા 1 એટલે 24, 4 6 2 264. આ શું આવ્યું? વર્ગમૂળમાં. તારું ક્ષેત્રફળ કેટલું થવાનું છે? વર્ગમૂળમાં 264. આગળ જોઈએ, એક વર્તુળનો પરિઘ આપેલ છે 251.2 સેન્ટીમીટર. તો તેનો વ્યાસ શોધવાનો છે. પરિઘ એટલે એની આખી બાઉન્ડ્રી થાય છે, કેટલી આપેલી છે? 251.2. લખી દો કે વર્તુળનો પરિઘ બરાબર, એનું સૂત્ર શું છે? તો 2πr છે. 2πr. પરિઘ કેટલો આપેલો છે? તો 251.2. અહીંયા 2 ગુણ્યા, અહીં જો છે તો અહીંયા પાઈની કિંમત લેવાની કીધી છે 3.14. તો કીધું હોય તો આપણે એટલા લઈએ છીએ. 3.14 ગુણ્યા r આપણે શોધવાનો છે. શું શોધવાનું છે? r શોધવાનું છે. સાદું રૂપ આપીએ તો આ બંને ગુણાકારમાં છે, સામે જાય ભાગાકાર થઈ જાય. તો 251.2 ભાગાકારમાં 2 આવશે ગુણ્યા 314 કરી દઈએ, ગુણાકાર મૂકી દઈએ 100. કેમ? 3.14 છે જગ્યાએ શું લખાય? 314/100. અહીંયા આપણે પોઈન્ટ કાઢી દઈએ તો શું થશે? ડાયરેક્ટ આપણે લખી શકીએ, એક પોઈન્ટ છે તો ગુણાકાર લખી દો 10 જોડી, 1 1 0 કટ થઈ જાય છે. 314 જો 2 5 1 2512 છે. ફરીથી 2 થી ભાગ ઉડે છે, જો 2 2 કા 2, ફરીથી 2 દુ 4, 1 વધશે, 2 5 10, 1 વધશે, 2 6 12. 314 છે તો અહીંયા જો ફરીથી 2 થી ભગાય છે, ભાગી દો તો 2 કા 2, ફરીથી 10 વધે છે, 11 થાય છે. તો 2 5 10, 1 વધે છે, 2 7 14. અહીંયા પણ 2 થી ભગાય છે, 2 6 12, 2 દુ 4, 2 8 16. હવે આ 157 છે તો આપણે ડાયરેક્ટ 150 ની રીતે ગણીએ. જો 150 નું ટેબલ, 15 નું ટેબલ આવડે છે તો 15 ગુણ્યા 4 કરીએ કેટલા થાય છે? 60 થાય છે. તો 600 કહેવાય. જો 600 ની નજીકમાં છે તો ફરીથી આ 4 નો ગુણાકાર છે, એકમ નો અંક છે, 4 ગુણ્યા 7 28 થાય. જો 628. આ રીતે આપણે ડાયરેક્ટ ભાગાકારના ભાગ ઉડાડી શકીએ છીએ. કેટલા ભાગ ચાલુ કહેવાય? 4. 157 એ અહીંયા 4 ભાગ ચાલ્યો છે, 4 અને 10 r છે. 4 ગુણ્યા 10 બરાબર r. તો r બરાબર કેટલા મળી જવાના? 40 સેમી. આ શું થયું? આપણી ત્રિજ્યા જે શોધવાની હતી એનો જવાબ કેટલો મળ્યો? 40. તો જો વ્યાસ શોધવાનું કીધું છે, વ્યાસ બરાબર શું થાય? તો r ગુણ્યા 2 થઈ જાય. 40 ગુણ્યા 2 એટલે કે 80 સેમી. આગળ, જો વર્તુળની ત્રિજ્યામાં 10% નો વધારો થાય તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? તો પહેલા તો આપણે શોધવાનું શું છે? ક્ષેત્રફળ. તો વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર. અહીંયા જો શું કરવાનું છે? એક વર્તુળ છે એનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર. વર્તુળનું માપ બદલાય પણ સૂત્ર શું આવશે? સેમ આવશે. હવે જો બંનેમાં પાઈ છે કોમન આવે છે. હવે r છે ધારી લઈએ. વિચારો એક વર્તુળ છે એનો r બરાબર આપણે 10 લઈએ તો ધારવામાં આપણે 1 પણ ધારી શકીએ, 10 પણ ધારી શકીએ, 100 પણ ધારી શકીએ, કોઈ પણ સંખ્યા ધારી શકાય. r છે એની કિંમત આપણે લઈએ 10, 10 નો વર્ગ થશે તો 10 માં 10 વધે છે, મતલબ 10 ના 10% કેટલા થાય? 1 થાય, એટલે 11 થવાના છે ટોટલ. 11 નો વર્ગ, 10 નો વર્ગ કેટલો થાય? 100. 11 નો વર્ગ કેટલો થશે? 121. શું કર્યું? આપણે r બરાબર ધારી લીધું. જો અહીંયા 100 ધારીએ તો 100 ના 10% વધશે એટલે કેટલા થાય? 110 થઈ જાય. પછી આનો વર્ગ કરવો પડે. 1 ધારીએ તો 1 નો પાછો 1% શોધવાનું છે. અહીંયા આપણે 10 લઈએ તો 10 ના 1% એટલે 1 એટલે 11 થઈ ગયા. 100 અને 21 જો કેટલો વધારો થાય છે? 21 નો વધારો થાય છે. 100 એ 21 વધે છે એ શું કહેવાય? 21%. તો આવી રીતે 10% વધારો કરીએ તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય છે? 21% નો વધારો થાય છે. આવી રીતે તમારે જવાબ નોંધણી તૈયાર કરી તો કોમ્પિટિટિવ પરીક્ષા માટે ગણિત અને રીઝનિંગ એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારી સાથે શેર કરજો.